સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10નો યુનિટ 1 શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો યુનિટ 1 જે છે આપણે એમાં પહેલો પાર્ટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ। અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહે। સામા પ્રવાહે એટલે કે આપણી જે મુશ્કેલીઓ હોય છે એની સામે જવું, એટલે કે એવો એનો મતલબ થાય છે કે સામા પ્રવાહે। એટલે એમાં પહેલો રીડ 3 રીડ આપવામાં આવેલા છે। પહેલો રીડ છે એક છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજો રીડ છે સીતાપુર લાઇટ અને ત્રીજો પાર્ટ છે એની અંદર રીડ છે એ છે પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી। આ 3 પાર્ટ યુનિટ 1 ની અંદર અગેન્સ્ટ ધ ઓડ ની અંદર સામેલ થયેલા છે। આની અંદર આપણને મૂળ એવું કહેવામાં આવ્યું છે કે ગામડાઓ કેવા હોય છે, ગામડાઓની વિશિષ્ટતા શું હોય છે, એટલે કે મૂળ ગામડાઓ ઉપર રચાયેલા આ પાઠ છે, બરાબર। તો જોઈએ ટ્રેક્સ ટુ તાજનગર જે પહેલો પાઠ છે એમાં શું કહેવા માંગે છે। તો તાજનગર જે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના ટ્રેક્સ એટલે પાટા, ટુ તાજનગર એટલે તાજનગરના પાટા જે છે એ પાઠની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે સ્ટોરી એની એવી વાત રજૂ કરવામાં આવી છે કે આપણે આ પાઠની અંદર એ રેલવે સ્ટેશન એક બાંધવા માટેની તાજનગર જે એક ગુરુગામ નજીક આવેલું ગામ છે એ ગામની અંદર એક રેલવેની લાઈન પસાર થઈ રહી હતી અને એ રેલવેની લાઈન ગામમાંથી પસાર થઈ રહી હતી। તો એ ગામના લોકોને એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણા ગામમાંથી રેલવેના પાટા, રેલવેની લાઈન પસાર થઈ રહી છે તો આપણા ગામમાં એક રેલવે સ્ટેશન હોય એવી એમની એક તીવ્ર ઈચ્છા હતી અને આ માટે એમણે રેલવે ઓથોરિટી પાસે જઈને માગણી કરી કે અમારા ગામમાં એક રેલવે સ્ટેશન તમે બાંધી આપો। કેમ? કારણ કે એમને એવું હતું કે ગામમાંથી લાઈન પસાર થઈ રહી છે તો ગામમાં એક સ્ટેશન હોય તો આપણે અહીંયાથી સીધું રેલવે ઉપર ચડી જાય, રેલવે આપણને મળી જાય। એમને આજુબાજુના બીજા શહેરોમાં જઈને રેલવે પકડવાની કોઈ જરૂર પડે નહીં, કારણ કે બંને સ્ટેશનો જે હતા પાટલી અને હાલીમંડી એ બે સ્ટેશનો ઉપર એમને જવું પડતું અને ગામમાં અસંખ્ય લોકો એવા હતા કે જેઓને આ મોટા મોટા શહેરોમાં દિલ્હી, રેવા અમુક શહેરોમાં જવાની રોજબરોજ જરૂરિયાત પડતી, જેથી કરીને એમને પહેલાં તો 6 કિલોમીટર દૂર આવેલા એક મોટા સ્ટેશન ઉપર જવું પડતું, ત્યાંથી એમને આ મોટા શહેરોની ટ્રેન મળતી। એટલે એમને એવું વિચાર્યું કે આપણા ગામની અંદર એક રેલવેની લાઈન પસાર થઈ રહી છે તો આપણે સ્ટેશન હોય તો સારું। પણ રેલવે પાસે એવી માગણી કરી, સતત ઘણીવાર માગણી કરી, તેમ છતાં એ માગણી રેલવે ઓથોરિટી એમની સ્વીકારી નહીં, કારણ કે એમની પાસે જે તે સમયે પૂરતા પૈસા નાણાં નહીં હોય એટલે એમને ના પાડી દીધી અને એમ કહી ગયા આવતી સાલ દર વર્ષે એમને અલગ અલગ તારીખો આપતા જાય, પણ છેવટે એમને રેલવે ઓથોરિટીએ સ્ટેશન બાંધ્યું નહીં અને ગામજનોએ નક્કી કર્યું કે આ સ્ટેશન આપણે જાતે જ બાંધીએ, જેથી કરીને આપણે કોઈ આગળ કહેવાનો મતલબ આપણે આપણું નસીબ, આપણું કામ આ જાતે જ આપણા પોતાના ઉપર જ કરવું પડશે। અને ગામના લોકોએ 3000 રૂપિયાથી માંડી અને 75000 રૂપિયાનો અલગ અલગ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો અને તેમનું પોતાનું આગવું રેલવે સ્ટેશન બનાવ્યું। અને આ જે રેલવે સ્ટેશન બનાવ્યું એ રેલવે સ્ટેશનની વિશેષતા એ હતી કે જેની અંદર સરકારનો કે રેલવે ઓથોરિટીનો એક પણ રૂપિયો વપરાયો હતો નહીં। આ ટ્રેક્સ ટુ તાજનગર પાટાની આ ગામની આ વિશેષતા હતી, બરાબર। તો આ પાટા પર આપણે જવાનું છે। તો જુઓ મિત્રો, સ્પેલિંગો અત્યારે આપણે બોર્ડ પર લખતા નથી, કારણ કે જે સ્પેલિંગો આવશે આપણે ધીમે ધીમે અંદર ને અંદર તમને કહી દઈશું કે ભાઈ આ રીતે દરેક શબ્દનો અર્થ તમને સમજાવતા રહીશું, બરાબર, જેથી કરીને તમને ખબર પડી જશે। અને બીજું, એકવાર પાઠનું ભાષાંતર વાંચી લેજો, આ પાઠને તમે વાંચો, રીડિંગ કરો એના પહેલા, અને એકવાર એના સ્પેલિંગ તમે જોઈ લેજો, બરાબર, જેથી કરીને તમને ખબર, બાકીના સ્પેલિંગ અહીંયા જે આવતા હશે હું તમને સમજાવતો રહીશ। જોઈએ આપણે ટ્રેક્સ ટુ તાજનગરના પાટા વિશે। તો જુઓ મિત્રો, અગેન્સ્ટ ધ ઓડ્સ યુનિટ 1 એની અંદર રીડ 3 આપેલા છે। એમાં પહેલો રીડ છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા। મિત્રો જોઈએ પાઠ શું કહેવા માંગે છે। ફોર 25 years, ફોર એટલે થી માંડીને 25 years 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ એટલે રહેવાસીઓ ઓફ ના તાજનગર વિલેજ, તાજનગર ગામના રહેવાસીઓ, ક્યાં આવેલું તાજનગર? નિયર ગુરુગાંવ પાસે આવેલા તાજનગરના રહેવાસીઓ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, લોબીડ એટલે માગણી કરી રહ્યા હતા, ફોર એટલે માટેની રેલવે સ્ટેશન, એક રેલવે સ્ટેશન માટેની ગ્રામજનો જે હતા એ ગ્રામના લોકો હતા, તાજનગર ગામના લોકો એ એક રેલવે સ્ટેશન માટેની માગણી કરી રહ્યા હતા ઇન ધેર વિલેજ, તેમના ગામમાં। એટલે કે એક ગામ હતું
ગામનું નામ છે તાજનગર, જે ક્યાં આવેલું છે? ગુરુગાંવ નજીક આવેલું ગામ છે. અને એ ગામના લોકો એક રેલવે સ્ટેશનની માગણી કરી રહ્યા હતા પોતાના ગામમાં હોય એ માટે. વેન જ્યારે ધેર ડિમાન્ડ તેમની માગણી વોઝ નોટ મેટ, મેટ એટલે ગણવી, સ્વીકારવી, માન્ય રાખવી, અને વોઝ નોટ મેટ ગણવામાં ન આવી, સ્વીકારવામાં ન આવી, ત્યારે વેન વાળું વાક્ય છે જ્યારે ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ ગ્રામજનોએ નક્કી કર્યું, વિલેજર્સ ડિસાઇડેડ ગ્રામજનોએ નક્કી કર્યું ટુ ટેક એટલે લેવાનું, ધ મેટર્સ આ બાબતને ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, ઇન્ટુ એટલે માં, ધેર ઓન હેન્ડ્સ તેમના પોતાના હાથમાં આ કામ લેવાનું નક્કી કર્યું. અને તે લોકોએ એટલે ગ્રામજનોએ, એના માટે વપરાયું છે ગ્રામજનો માટે, પુલ્ડ એટલે એકઠા કર્યા ઇન 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા, 21 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું. અને બાઇટ એટલે બાંધ્યું રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, એક રેલવે સ્ટેશન બાંધ્યું, એ પણ કેવું? ઓન ધેર ઓન, તેમનું પોતાનું આગવું, પોતાનું રેલવે સ્ટેશન, ગ્રામજનોનું પોતાના પૈસાનું રેલવે સ્ટેશન, એમને આગવું રેલવે સ્ટેશન એમને બાંધ્યું. ફરી એકવાર ફકરા ઉપર આપણે એક રિપીટેશન મારી લઈએ જેથી કરીને તમને ખબર પડી જાય. ફોર 25 years 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એટલે કે તાજનગર ગુરુગાંવ નજીક આવેલા તાજનગરના ગ્રામજનો તેમના ગામમાં એક સ્ટેશન માટેની માગણી કરી રહ્યા હતા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ જ્યારે એમની માગણીને સ્વીકારવામાં ન આવી ત્યારે ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ ગ્રામજનોએ આ વાતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. અને દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ તેઓ 21 લાખ રૂપિયાનો ફાળો ભેગો કર્યો. એન્ડ બાઇટ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન તેમનું પોતાનું આગવું રેલવે સ્ટેશન એમને બાંધ્યું. હવે આગળ મિત્રો બીજા પેરેગ્રાફની અંદર શું કહે છે તો જોઈએ. મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, એટલે ગામમાં વસતા મોટા ભાગના જે 3000 લોકો હતા એમાંથી મોટા ભાગના લોકો ખેડૂતો હતા. નાની વસ્તુ ખાસ યાદ રાખજો કારણ કે ખરા ખોટાની અંદર આપણને ભૂલ કરાવી ના બેસે એટલા માટે. તો મોસ્ટ ઓફ મોટા ભાગના 3000 પીપલ જે 3000 લોકો હતા લિવિંગ ઇન વિલેજ, લિવિંગ એટલે રહેતા, ઇન વિલેજ એટલે ગામમાં વસનારા રહેતા લોકો, આ એમાંથી મોટા ભાગના કીધા છે, મોસ્ટ ઓફ કીધા છે એ ફાર્મર હતા એટલે ખેડૂત હતા. બટ પણ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, બટ સચ એટલે એવી, વોઝ એટલે હતી, ધ બર્નિંગ ડિઝાયર તીવ્ર ઈચ્છા હતી, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, ટુ હેવ એટલે હોય, સ્ટેશન એટલે એક સ્ટેશન હોય, ઇન ધ વિલેજ એટલે ગામમાં એક સ્ટેશન હોય. સચ વોઝ બર્નિંગ ડિઝાયર આવી તેમની બર્નિંગ એટલે તીવ્ર વધુ પડતી ડિઝાયર હતી, એમની ઈચ્છા હતી. શું ઈચ્છા હતી? કે ગામમાં એક સ્ટેશન હોય. એ માટે એમની એવી તીવ્ર ઈચ્છા હોવાને કારણે એવરીબડી દરેકે ગામના દરેક સભ્યએ, દરેક જણે શું કર્યું? કન્ટ્રીબ્યુટેડ કર્યો, ફાળો આપ્યો. અકોર્ડિંગ એટલે મુજબ, ધેર એટલે ટુ ધેર એટલે તેમની, કેપેસિટી એટલે ક્ષમતા મુજબ. તો દરેક જણે તેમની ક્ષમતા મુજબ શું કર્યો? આ કાર્યની અંદર આ સ્ટેશન બનાવવા માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો. અને ક્યાંથી? રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, ફ્રોમ 3000 રૂપીસ 3000 રૂપિયાથી માંડીને 75,000 રૂપીસ 75,000 રૂપિયા સુધીનો એમને ગ્રામજનોએ પોતાની યથાશક્તિ પ્રમાણે, જેવી જેની કેપેસિટી ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો, યોગદાન આપ્યું આ સ્ટેશન બાંધવા માટે. અને આ બધા પૈસા ભેગા કરવામાં આવ્યા. એ પૈસાને એટલે તે લોકોએ ડોનેટેડ કરી નાખ્યા, દાન આપી દીધા. શેના માટે? મની એટલે પૈસાને, ફોર ધ સ્ટેશન બાંધવા માટે, સ્ટેશન બનાવવા માટે આ પૈસા એમને દાન કરી દીધા. જે તે એમના કમિટીના સભ્યોને એક ટીમ બનાવી અને એ ટીમમાં જમા કરાવી દીધા અને એ ટીમે આ કામને શરૂઆત કરી. અને આવું વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન, અને અમે બાંધકામ શરૂ કર્યું. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, વી એટલે અમે સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. ઇન જાન્યુઆરી 2008ની અંદર અમે આ બાંધકામ શરૂ કર્યું. કયું બાંધકામ? રેલવે સ્ટેશન બાંધવાનું. બની નથી ગયું, ખાલી શરૂઆત કરી છે બનાવવાની, પાયાનું શરૂઆત કરી. 2008માં બાંધકામ શરૂ કર્યું. અને આવું આપણને શેઠ રણજીતસિંહ કહે છે. એક રણજીતસિંહ નામના વ્યક્તિ છે જે આપણને જણાવે છે. કોણ છે રણજીતસિંહ? તો અહીંયા કીધું છે ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે અગાઉ રહી ચૂકેલા હોય એવા
અગાઉના વિલેજના સરપંચ છે, ગામના સરપંચ હતા, એ આપણને આવું જણાવે છે. શું જણાવે છે ફરીવાર આપણે સમજી લઈએ કે ભાઈ રણજીતસિંહે ગામના સરપંચે આપણને આ બીજા પેરેગ્રાફમાં શું સમજાવ્યું છે, શું કીધું છે, શું જણાવ્યું છે તો જોઈએ. મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ગામમાં વસનારા મોટાભાગના લોકો હતા, 3000 લોકોમાંથી મોટાભાગના ખેડૂત હતા અથવા તો ખેડૂત છે, હાલ વર્તમાનની વાત છે. પણ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, પણ આવી એમની તીવ્ર ઈચ્છા હતી. કેવી? ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ, આવી એમની તીવ્ર ઈચ્છા હતી. તેથી શું થયું ભાઈ? એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, દરેક જણે ફાળો આપ્યો અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેમની ક્ષમતા મુજબ. અને રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ, 3000 રૂપિયાથી માંડીને 75000 રૂપિયા એમને ભેગા કર્યા, રેન્જિંગ કર્યા. અને દે ડોનેટેડ મની, તે ગ્રામજનોએ આ પૈસાને દાન કરી દીધા ફોર ધ સ્ટેશન માટે. અને વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને અમે બાંધકામ 2008 જાન્યુઆરી મહિનામાં 2008ની સાલમાં અમે આ કામનો શુભારંભ કર્યો, પાયાનો મુહૂર્ત કર્યું. અને આવું આપણને કોણ જણાવે છે? તો આવું સેડ એટલે કહે છે. કોણે કીધું આપણને? રણજીતસિંહે કીધું છે. કોણ છે રણજીતસિંહ? ડિસ્ક્રાઇબિંગમાં પૂછાય. અ ફોર્મર વિલેજ સરપંચ, અગાઉ રહી ચૂકેલા ગામના સરપંચ આપણને આવું જણાવે છે. બે પેરેગ્રાફમાં આપણને સમજ પડી ગઈ હશે. તો એક એક શબ્દ હું અહીંયા બોલું છું, તમારે નોટેટ કરતું જવાનું છે. ન ખબર પડે તો વળે પાછું એને રિવર્સ કરીને ફરીવાર એક એક શબ્દનો અર્થ સમજવાનો મિત્રો. થર્ડ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે જોઈએ. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. ગામમાં લાર્જ નંબર ઓફ પીપલ, અસંખ્ય લોકો છે. કેટલા લોકો છે? લાર્જ નંબર ઓફ પીપલ, અસંખ્ય લોકો ગામમાં છે. કેવા લોકો છે? જે લોકોને નીડ એટલે જરૂર પડે છે ટુ ગો જવાની, ગુરુગાંવ જવાની જરૂર પડતી હોય છે, વારે ઘડીએ વારંવાર દિલ્હી જવાની જરૂર પડતી હોય છે. ને રેવાર નામનું એક મોટું સિટી છે, એટલે કે દિલ્હી જેવા મોટા 3 શહેરો અહીંયા આપણને આપવામાં આવ્યા છે. દિલ્હીથી આપણે પરિચિત છીએ, ગુરુગાંવ અને રેવાર ત્યાંના બીજા શહેરો છે. તો આ શહેરોમાં આ લોકોને ખાસ જવાની જરૂર પડતી હોય છે. આ ગામના લોકોને ખાસ વારે વળી કાંઈ નોકરી માટે જવું પડતું હોય, ચાહે બીજા કોઈ કામ અર્થે જવું પડતું હોય. તો ને ધેર આર ધ સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. એ ગામમાં એવા વિદ્યાર્થીઓ પણ છે જે કોલેજ માટે જાય છે આ મોટા શહેરોની અંદર. અને ટીલ નાઉ, અત્યાર સુધી, વી હેડ ટુ ગો, અમારે જવું પડતું હતું આઈધર હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. ટ્રેન પકડવા માટે આઈધર કાં તો અમારે ક્યાં જવું પડતું? હાલીમંડી અથવા ઓર પાટલી જવું પડતું. શા માટે? ટુ કેચ અ ટ્રેન પકડવા માટે. અત્યાર સુધી અમારે કાં તો ક્યાં જવું પડતું ટ્રેન પકડવા માટે? કાં તો અમારે હાલીમંડી તાજનગરથી નજીક આવેલું સ્ટેશન છે, અથવા તો પાટલી જવું પડતું, એ પણ એક તાજનગરની નજીક આવેલું સ્ટેશન છે. અને બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. બોથ એટલે બંને સ્ટેશન એટલે બંને સ્ટેશનો આ 6 કિલોમીટર અવે છે, દૂર છે ફ્રોમ તાજનગર. તાજનગરથી આ બંને સ્ટેશનો કેટલા દૂર આવેલા છે? 6 કિલોમીટર. અહીંયા તાજનગર 6 આ બાજુ, 6 આ બાજુ, ગમે ત્યાં જાઓ બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર પડતા. અને ત્યાંથી અમને ગુરુગાંવ, દિલ્હી અને રેવાર જેવા મોટા શહેરોમાં જવા માટેની ટ્રેન મળતી. ચાહે કોલેજમાં જવું હોય વિદ્યાર્થીઓને, ચાહે કોઈ લોકોને કે કોઈ જણને, ગમે તે વ્યક્તિને કોઈ કામ, નોકરી, વ્યવસાય કે કામ અર્થે બહાર મોટા શહેરોમાં જવું હોય તો એમને આ બે સ્થળોએ પહેલા ટ્રેન પકડવા માટે જવું પડતું. અને આ ટ્રેન હતી જે ત્યાં જતી દિલ્હી, ગુરુગાંવ કે રેવાર, એ એમના ગામમાંથી જ પસાર થતી. હવે ગામમાંથી પસાર થતી હોય તો ગામજનોને એવું લાગ્યું કે આપણે જે અહીંયા એક સ્ટેશન હોય તો આપણે બંને 6 કિલોમીટર સ્ટેશન ઉપર જવું પડે નહીં, આપણને સીધી જ અહીંથી ટ્રેન મળી જાય. ટ્રેનનું સ્ટેશન હોય એટલે ટ્રેન તો ઊભી જ રાખવી પડે, એટલે ત્યાંથી જ એમને સ્ટેશનમાં ચડી જતા ફાવે બસમાં, ટ્રેનમાં. એટલા માટે એમને કીધું રેલવે સ્ટેશન અહીંયા જવું જોઈએ. તો બંને સ્ટેશનો તેમના ગામથી 100 કિલોમીટર દૂર હતા. We thought, અમે વિચાર્યું કે જ્યારે ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ, ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે, તો we would have સ્ટેશન હિયર, અમારે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. હિયર we would have, અમારે હોવું જોઈએ સ્ટેશન હોવું જોઈએ. હિયર એટલે અમારે અહીંયા એક સ્ટેશન હોવું જ જોઈએ એવું અમે વિચાર્યું. પણ આપણે જે વિચારીએ છીએ એવું થતું નથી. પણ that didn't happen, પણ એવું થયું નહીં. અમે આવું વિચાર્યું હતું કે આપણે અહીંથી સ્ટેશન હોય તો સારું, પણ એવું થયું નહીં. તો શું કર્યું મેં? સો વી રેઝડ, અમે વધારી.
માગણી કરી, ડિમાન્ડ કરી ઇન 1982 માં અમે 1982 માં માગણી કરી. શેના માટેની? સ્ટેશન માટેની. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. હેવ બીન કન્ટિન્યુઅસલી, સતત કન્ટિન્યુઅસલી હેવ બીન આસ્કિંગ કરતા રહ્યા, પૂછતા રહ્યા ફોર ઇટ, તેના માટે, સ્ટેશન માટે. અમે ત્યારથી રોજબરોજ દર વર્ષે દર મહિને અમે જઈને રેલવે ઓથોરિટી પાસે જઈને પૂછીએ મારું સ્ટેશન ક્યારે બાંધી આપશો, મારું સ્ટેશન ક્યારે. એટલે 1982 માં પહેલી માગણી કરી અને ત્યારથી સતત અમે એની માટે સ્ટેશન માટે માગણી કરતા રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ, પણ રેલવે અમને ટોલ્ડ કહ્યું ગેટ ધેટ કે they did not have funds, તેઓ પાસે પૂરતા પૈસા નથી. કોની પાસે? રેલવે ઓથોરિટી પાસે. રેલવે જે ગવર્મેન્ટનું ખાતું છે, રેલવે ખાતા પાસે પૂરતા પૈસા નથી કેના માટે આ સ્ટેશન બાંધી શકે એટલા, એવું અમને કહી દેવામાં આવ્યું. તેથી સો વી ડિસાઇડેડ, અમે નક્કી કર્યું ફાઇનલી અંતે ટુ ક્રાફ્ટ ઘડી કાઢવાનું. ક્રાફ્ટ એટલે ઘડી કાઢવાનું નક્કી કર્યું. અવર ઓન ડેસ્ટિની, અમારી પોતાની નિયતિ, અમારું પોતાનું નસીબ અમારે જાતે જ ઘડી કાઢવાનું અમે નક્કી કર્યું. સેડ હુકમચંદ, આવું આપણને હુકમચંદ જણાવે છે. આ હુકમચંદ કોણ છે વળી? તો અ મેમ્બર ઓફ કમિટી. એ જે તે તાજનગરનું રેલવે સ્ટેશન બનાવ્યું ત્યારે એમને 11 સભ્યોની એક ટીમ બનાવી હતી, એક સમિતિ બનાવી હતી, ને એ સમિતિના એક સદસ્ય હતા એ હુકમચંદ હતા. અને હુકમચંદ જે છે એ આપણને આ માહિતી આપે છે. કઈ માહિતી હુકમચંદ આપણને આપે છે? તો ફરીવાર એકવાર મિત્રો જોઈ લઈએ, આપણને ખ્યાલ આવી જશે. There are a large number of people in the village who need to go to Gurugram, Delhi and Rewar. ગામમાં અસંખ્ય લોકો છે જે લોકોને ગુરુગાંવ, દિલ્હી અને રેવાર જવાની વારંવાર રોજબરોજ જરૂર પડતી હોય છે. There are students who go to colleges. એમાં એ વિદ્યાર્થીઓ પણ છે કે જે વિદ્યાર્થી કોલેજો માટે જાય છે. Till now we had to go to either હાલીમંડી or પાટલી to catch a train. અત્યાર સુધી અમારે હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. શા માટે? ટ્રેન પકડવા માટે. બોથ, અને આજે બંને સ્ટેશનો પર જવું પડતું હતું. એ બંને સ્ટેશનો એટલે કે બંને સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. હવે એટલે દૂર હતા. તાજનગર એટલે તાજનગરથી આ બંને સ્ટેશનો કેટલા દૂર છે? 6 કિલોમીટર દૂર છે. વી થોટ, અમે વિચાર્યું કે જ્યારે ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ, ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે, તો વી વુડ હેવ અ સ્ટેશન હિયર, આપણે અહીંયા એક સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન, એવું થયું નહીં. અમે વિચાર્યું પણ એવું થયું નહીં. સો વી રેઇઝડ ધ ડિમાન્ડ, તેથી અમે માગણી કરી. શેના માટેની? રેલવે સ્ટેશનની ઇન 1982 માં. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને અમે ત્યારથી સતત એ સ્ટેશન માટેની માગણી કરતા રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ, પણ રેલવે અમને સ્પષ્ટ જણાવી દીધું ધેટ કે દે ડીડ નોટ હેવ ફંડ્સ, તેઓ પાસે ફંડ ફાળો પૈસા નથી. સો તેથી ફાઇનલી વી ડિસાઇડેડ, અંતે અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, અમારું નિયતિ, અમારું નસીબ જાતે ઘડી કાઢવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, હુકમચંદ કહે છે અ મેમ્બર ઓફ કમિટીના એક સદસ્ય હતા, એ આપણને કહે છે. તો આપણે આપણું નસીબ જાતે ઘડી કાઢવું પડશે, આવું એમને નક્કી કર્યું. એટલે આ કામ આપણે જાતે કરવું પડશે. કોઈ પર ભરોસો રાખી બેસી રહેવાથી હવે કોઈ ફાયદો છે નહીં, કારણ કે સરકારે સ્પષ્ટ શબ્દોમાં એમને રેલવે સ્ટેશન બાંધવાની રેલવે ઓથોરિટીએ ના પાડી દીધી હતી. એટલે લોકો સમક્ષ આવી વાત ગામ પંચાયત આગળ રજૂઆત કરી. ગ્રામજનો શું વિચારે છે આ બાબતે એનો વાત હવે આપણે રજૂ કરીશું. એઝ અ રિઝલ્ટ, પરિણામે મિત્રો શું થયું? પરિણામે ધ પંચાયત પાસ રિઝોલ્યુશન ઠરાવ, આપણે સંસદની અંદર ઠરાવ પસાર કરવામાં આવે છે ને અલગ અલગ પ્રકારના, એ રીતે એઝ અ રિઝલ્ટ પરિણામ શું આવ્યું? પરિણામે પંચાયતે એટલે કે ગામની પંચાયત એટલે કે જે ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત એવી હોય, એવી રીતે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત હોય, તો ગામના પંચાયતના અમુક સદસ્યો હોય, એ પંચાયતના સદસ્યો ગ્રામજનોને ભેગા કર્યા, ગ્રામજનોને બોલાવ્યા, અને પંચાયતે સર્વસંમતિથી લોકોની બધાના અભિપ્રાયો જાણી અને એક પસાર કર્યો ઓર રિઝોલ્યુશન પસાર કર્યો, એક ઠરાવ પસાર કર્યો. કઈ સાલમાં પૂછાશે? તો ઇન 2008. 2008ની સાલમાં એક ઠરાવ ગ્રામજનોની મદદથી, ગ્રામજનોની સલાહ સૂચનથી, ગ્રામજનોની સમક્ષ રજૂઆત કરી અને પછી એક ઠરાવ પંચાયતે પસાર કર્યો. સેઇંગ ડેટ, એવો કહેતો ઠરાવ પસાર કર્યો. સેઇંગ ડેટ, એવો જણાવતો ઠરાવ પસાર કર્યો કે સિન્સ એટલે કારણે રેલવે વોઝ નોટ એબલ ટુ, રેલવે એબલ ટુ નથી, સક્ષમ નથી, ટુ બાય એટલે બાંધવા માટે, સ્ટેશન એટલે સ્ટેશન બાંધવા માટે, ફોર ધેમ એટલે તેમના માટે. કોના માટે? તેમના માટે, એટલે કે ગ્રામજનો માટે, તાજનગરના ગામના લોકો માટે રેલવે ખાતું, રેલવે ઓથોરિટી, રેલવે સરકાર જે છે એ એમના માટે સ્ટેશન બાંધી શકે એટલી એબલ ટુ નથી,
સક્ષમ નથી. તેથી શું કરવું જોઈએ? they would do, તેઓએ would do કરવું પડશે. it એટલે તે કાર્ય. કયું કાર્ય? સ્ટેશન બાંધવાનું કાર્ય. for themselves કરવું પડશે, તેમની જાતે જ કરવું પડશે મિત્રો. એવું એમને ઠરાવ પસાર કર્યો. એન્ડ આ કામ કરવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે એક જણો કોઈ દોડી શકે નહીં, કામ કરી શકે નહીં. એટલા માટે લોકોનું જૂથ હોવું જોઈએ, ટીમ હોવી જોઈએ. ટીમ વર્ક દ્વારા જ કોઈ પણ કામમાં સક્સેસ થઈ શકાય છે. અને ટીમ વર્ક દ્વારા તમે ઘણી બધી સફળતા પણ મેળવી શકતો હશો, તમે જોઈ શકો છો. તો ગ્રામજનો, હવે આ કામ સ્ટેશન બાંધવાનું કોઈ એક બે જણનું કામ હતું નહીં, એટલે ગ્રામજનોએ શું કર્યું? એક they would do it for themselves, તેવું કાર્ય તેમને જાતે કરવું પડશે ને with their own money, તે પણ તેમના પૈસાથી જ કરવું પડશે. અને આ માટે શું તરત જ શું થયું ભાઈ? એન્ડ 11 મેમ્બર, 11 સભ્યો, 11 મેમ્બર, 11 સભ્યોની એન્ડ 11 મેમ્બર, 11 સભ્યોની ટીમ વોઝ ફોર્મ કરવામાં આવી, રચવામાં આવી, બનાવવામાં આવી. 11 સભ્યોની ટીમની રચના કરવામાં આવી, બનાવવામાં આવી. અને ટીમ સ્ટાર્ટેડ, ટીમે શરૂ કરી નાખ્યું. શું શરૂ કરી નાખ્યું? કલેક્ટિંગ કરવાનું, ભેગા કરવાનું, મની, પૈસા, રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી નાખ્યું. કોના પાસેથી? ફ્રોમ વિલેજર્સ, ગ્રામજનો પાસે. ગ્રામજનોને કીધું કે ભાઈ આ કામ આપણે જાતે. હવે શું કીધું? ગ્રામજનો વારે ઘડીએ રેલવે ઓથોરિટી પાસે ગયા. અમારા સ્ટેશન બાંધો 1982 થી અમને શરૂઆત કરી, પણ તેમ છતાં એમની માંગણીને કોઈ સ્વીકારવામાં ન આવી. અંતે ગ્રામજનો ભેગા મળી એક ઠરાવ પસાર કર્યો કે ભાઈ જો સરકાર કે ઓથોરિટી, સરકાર છે રેલવેની, કે રેલવે ઓથોરિટી છે, આપણા માટે રેસ્ટોરન્ટ બાંધી શકે એટલું સક્ષમ છે નહીં, તો આ કાર્ય આપણે જાતે જ કરવું પડશે અને એ પણ આપણા પૈસાથી જ કરવું પડશે. તેથી આપણે કંઈક આના માટે કરીએ. તો એ લોકોએ, ગ્રામજનોએ, પંચાયતે એક 11 સભ્યોની ટીમ બનાવી આ કામને પૂરું કરવા માટે. અને આ કામે નક્કી કર્યું કે આપણે આપણા પૈસાથી કરવું પડશે. એટલે ગ્રામજનોને કીધું કે તમારી ક્ષમતા મુજબ જે તે તમારે ફાળો આપવો હોય તમે આપી શકો છો. તો લોકોએ 3000 થી માંડીને 75,000 રૂપિયા સુધી યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો. અને 11 સભ્યોની ટીમે આ ફાળો એકત્ર કરવાનો શરૂ કર્યો, ટીમ બનાવી ગ્રામજનો પાસેથી. અને ઓન 7 જાન્યુઆરી 2010 અને 7 જાન્યુઆરી 2010 ના દિવસે, ઓન એટલે તારીખ, સમય દર્શક શબ્દ છે, 7 જાન્યુઆરી 2010 ના દિવસે, એઝ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, રિઝલ્ટ એટલે પરિણામ. કોના પરિણામે? ધેર એફર્ટ. ધેર એટલે તેમના એફર્ટ્સના પરિણામે, મહેનતના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, પહેલું રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશમાં બન્યું, ઓન વિચ, કે જે સ્ટેશનની અંદર ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી, રેલવે ખાતાએ એક પણ રૂપિયો ખર્ચ્યો હતો નહીં. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, આ ક્રિયા હાથ ધરવામાં, આ કાર્ય શરૂ કરવામાં, કે આ કાર્યમાં એક પણ રૂપિયો રેલવેનો વપરાયો હતો, ખર્ચો થયો હતો નહીં, એવું પહેલું રેલવે સ્ટેશન આ દેશની અંદર બનવામાં આવ્યું. અને જે આપણું જનરલ નોલેજનો એક ક્વેશ્ચન પણ બની જાય છે અહીંયા મિત્રો. તો ફરીવાર પાછળના બે ફકરા એકવાર ફરીવાર રિવિઝન કરું છું મિત્રો, ધ્યાન આપજો. પરિણામ શું આવ્યું? સરકારે, રેલવે ઓથોરિટી ના પાડી રેલવે સ્ટેશન બાંધવાની. તો એઝ અ રિઝલ્ટ, પરિણામે પંચાયત પાસ રિઝોલ્યુશન, પંચાયતે ગ્રામજનો સમક્ષ એક ઠરાવ પસાર કર્યો. ઇન 2008 ની અંદર સેઇંગ ડેટ, એવો કહેતો ઠરાવ પસાર કર્યો કે શું? સિન્સ એટલે કારણે, શેના કારણે? રેલવે વોઝ નોટ એબલ ટુ બાય અ સ્ટેશન ફોર ધેમ, રેલવે ખાતું એમના માટે સ્ટેશન બાંધી શકશે એટલું સક્ષમ ન હોવાને કારણે they would do it for themselves, તે કાર્ય તેઓએ તેમની જાતે જ કરવું પડશે. એન્ડ એ પણ કેવી રીતે? with their own money, તેઓએ તેમના પૈસાથી જ કરવું પડશે. આવો ઠરાવ પસાર એમને કર્યો. આપણે ઇનડાયરેક્ટ છીએ એટલે આપણે તેઓ બોલવું પડે. એમને સીધું કીધું છે આપણે આ કાર્ય આપણી જાતે કરવું પડશે. અને આ કામ માટે તેઓએ શું કર્યું? soon 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મડ, 11 સભ્યોની ટીમની રચના કરવામાં આવી, ટીમ બનાવવામાં આવી. અને ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, ટીમે શું કર્યું? ગ્રામજનો પાસેથી પૈસા એકત્ર કરવાનું શરૂ કર્યું. અને ઓન 7 જાન્યુઆરી 2010 જાન્યુઆરીના દિવસે, એઝ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, તે ગ્રામજનોની મહેનત અથાગ પરિશ્રમના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશની અંદર પહેલું રેલવે સ્ટેશન એવું બન્યું, ઓન વિચ, કે જેની અંદર રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ ટુ મની, રેલવેનો એક પણ રૂપિયો, સિંગલ રૂપી પણ એક પણ રૂપિયો વપરાયો, ખર્ચો થયો નથી. સ્ટાર્ટેડ ઓપરેશન, આ પ્રક્રિયા હાથ ધરવામાં, આ કાર્ય શરૂ કરવામાં, આ કાર્યને પૂરું કરવામાં. બરાબર? તો અથાગ મહેનત, જો તમે કોઈ વસ્તુને નિશ્ચય કરી લો કે આ કરવી જ છે, તો એ થયા વગર રહેતી નથી મિત્રો. તો આ આપણને આપણી મહેનત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે સતત મહેનત કરતા રહેવું જોઈએ. અને આ પાઠનું ભાષાંતર આપણે વ્યવસ્થિત રીતે હજી 1-2 વાર તમે વાંચી લેજો અને પોઝ કરીને વિડીયોને જોતા રહેજો, સ્પેલિંગ વર્ડ સમજતા રહેજો. અને આ પાઠનું ભાષાંતર સમજતા પહેલા, ટ્રાન્સલેટ કરતા પહેલા તમારે એક કાર્ય એ કરવાનું કે પહેલા
કોઈ સંદર્ભ પુસ્તક કે નવનીત કે હોય તો એની અંદર સ્પેલિંગ જે તાજનગર ટ્રેક્સ ટુ તાજનગરના સ્પેલિંગો તમારે એકવાર જોઈ લેવાના. એ જોયા પછી તમારે એનું ભાષાંતર એકવાર વાંચી લેવાનું. એના પછી એને ઇંગ્લિશ વાંચવાનું અને એના પછી તમારા જે મારું આ ભાષાંતર છે એને સરખાવવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમને સમજણ પડી જશે. અને કંઈ ખબર ન પડે તો તમે કોલ દ્વારા મને જાણ કરી શકો છો. આ ટ્રેક્સ ટુ તાજનગરનો પહેલો રીડ જે હતો અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે બીજા પાઠ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી